કરીએ વાવ થરાદ વિસ્તારમાં આવેલા ભાભર તાલુકાના વડાણા ગામે દારૂબંધીના કડક અમલ માટે ગ્રામજનોએ એકજૂટ બની મામલતદાર પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું। મોટી સંખ્યામાં લોકો શક્તિ માતાના મંદિરે એકઠા થઈને ગામમાં દારૂ પીતા વેચાણ કરતા તેમજ દારૂ વેચવા આવેલા લોકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી અને ગ્રામજનોએ ગામને નશામુક્ત બનાવવાનો દ્રઢ નિર્ણય લીધો હતો। ભાભર તાલુકાના વડાણા ગામની ઘટના શક્તિ માતાના મંદિરે ગ્રામજનોએ બેઠક કરી અને ગામમાં દારૂ વેચાણ બંધ કરવાનો સંકલ્પ લીધો। પોલીસ મથકે જઈને આ મામલે રજૂઆત પણ કરાઈ હતી। વડાણા ગામે મળ્યા હતા તમામ કોમના અને દારૂબંધી કરાઈ અને તેનું આવેદનપત્ર આપવા માટે આજે મામલતદાર સાહેબને આવ્યા છે। એ વિશે બી તમામ કોમના બધા હાજર છે। અમારા પંચાયતના મેમ્બર છે, સરપંચ શ્રી છે, માજી સરપંચો છે, ડેપ્યુટી સરપંચો છે અને તમામ કોમના છે કે અમારા ગામમાં દારૂબંધી કરી છે તેનો અમલ કરવા માટે અમને લઈને એક બેઠક બોલાવવામાં આવી હતી। એટલે સમસ્ત વડાણા ગ્રામજનો સાથે મળીને આજે અમે ભાભર મામલતદાર કચેરીએ પણ એક દારૂબંધી માટે આવેદનપત્ર આપેલ છે અને ત્યાંથી એક ભાભર પોલીસ સ્ટેશને પણ આવેદનપત્ર આપેલ છે। તો તંત્રને અને સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારા ગામમાં સખત દારૂબંધી થાય અને જે કોઈ અસામાજિક તત્વો દ્વારા બહારેથી દારૂની આજુબાજુ કે ભાભરથી જે દારૂની સપ્લાય કરવામાં આવે છે એમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી થાય એવી ભાભર પોલીસ સ્ટેશન તેમજ તંત્રને ગામ મળી અને દરેક સમાજના આગેવાનો અને યુવાનો બધા મળીને ગામે નિર્ણય લીધો છે। ગામની અંદર દારૂ સદંતર બંધ કરેલું છે। આમ તો અમારા ગામની અંદર તો દારૂ અત્યારે તો બંધ જ છે, પણ અમુક બહાર વિસ્તારથી ભાભર કે આજુબાજુથી લોકો આવીને વેચે છે એ અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ, મામલતદારશ્રીને પણ રજૂઆત કરી છે અને ભાભર પોલીસ સ્ટેશનની અંદર પણ અમે રજૂઆત કરીએ છીએ કે જે બહારથી દારૂ સપ્લાય થાય છે એના એ વેચનાર ઉપર પૂરેપૂરી કાર્યવાહી કરે।